MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साथ साथ MDH કેન્દ્રીય ગૃહપ્રધાન સંસ્કાર ધામમાં નમોત્સવ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા છે અને અમિત શાહના હસ્તે વેસ્ટર્ન ટ્રંક લાઇનનું લોકાર્પણ કરવામાં આવ્યું. આપણે જણાવીએ કે અહીં અમિત શાહના સંબોધનના મહત્વપૂર્ણ રીતે હાજરી લોકોને જોવા મળી. કોઈએ કઈ કશું કહ્યા વગર એક પ્રકારથી આ વર્ષો જૂની માંગણી સંવેદનશીલતાની સાથે પૂરી કરી દીધી. એનું કારણ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ પ્રસ્થાપિત કરેલી સંવેદનશીલ વિકાસની રાજનીતિ છે. જનપ્રતિનિધિ એની જવાબદારી અને જનતા માગણી કરે કે ના કરે એની સમસ્યાનું નિવારણ આ અદ્ભુત કાર્ય સંસ્કૃતિ નરેન્દ્ર મોદી સાહેબે ગુજરાતમાં ઊભી કરી અને સમગ્ર દેશમાં ફેલાઈ. અને બીજું ઉદાહરણ એનું આ 15 લાખ લોકોની વસ્તીની ગટરનું છે. 15 લાખ લોકોની વસ્તીની ગટર વ્યવસ્થા ના હોવા છતાંય ક્યારે કોઈએ કોઈ આંદોલન નથી કર્યું. પરંતુ હું એટલું કહી શકું કે મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત સરકાર, ભારત સરકાર, તમારા સંસદ સભ્ય તરીકે મેં જ્યાં જ્યાં ફોન કર્યા બધાએ જ મારા જેટલી જ લાગણી અને સંવેદનશીલતાથી આ ગટરના કામને પૂરું કર્યું. હવે રાહુલ ગાંધી આ સમજવાની જગ્યાએ SIR સમજવામાં પડી ગયા છે, જે એમનું કામ નથી. અને રાહુલ બાબા હજી તમે થાકી ના જાઓ હારથી. બંગાળ અને તામિલનાડુમાં એ હારવાનું છે, નક્કી કરીને રાખજો. અને 2029માં પણ ફરીવાર મોદીજીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવાની. એનું કારણ અમારી પાર્ટીના જે સિદ્ધાંતો, જેની સાથે જનતા જોડાયેલી છે. અમે રામ મંદિર બનાવીએ, તમે વિરોધ કરો. પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક કરીએ, વિરોધ કરો. એર સ્ટ્રાઇક કરાવીએ, વિરોધ કરો. બાંગ્લાદેશી ઘુસપેઠિયા ભગાવીએ, વિરોધ કરો. કાશીનું મંદિર નવું બનાવીએ, વિરોધ કરો. 370મી કલમ હટાવીએ, વિરોધ કરો. ટ્રિપલ તલાક સમાપ્ત કરી દઈએ, તમે વિરોધ કરો. અને કોમન સિવિલ કોડ લાવીએ તો પણ તમે વિરોધ કરો. જનતાને જે ગમે છે એનો તમે વિરોધ કરો છો. ક્યાંથી મત મળે ભાઈ? પરંતુ રાહુલ બાબાને સમજાવવાની ક્ષમતા મારી એ નથી. જેને પોતાના પાર્ટીવાળા ના સમજાઈ શકે એને વિરોધ પક્ષમાં ક્યાંથી સમજાઈ શકીએ ભાઈ? પરંતુ મિત્રો, આજે મને ખરેખર સંતોષ છે કે નરેન્દ્રભાઈએ જે કાર્ય સંસ્કૃતિ ચાલુ કરી, વિકાસની રાજનીતિ ચાલુ કરી અને સંવેદનશીલ જનપ્રતિનિધિઓની પરંપરા ઊભી કરી, એનું ગુજરાતમાં ખૂબ સુંદર રીતે અનુસરણ થઈ રહ્યું છે. હું ભૂપેન્દ્રભાઈ, મેયર સાહેબ અને વણઝરની આ સમસ્યાના નિવારણમાં અંત સુધી જેમને પરિશ્રમ કર્યો એ અમિતભાઈ ઠાકર ત્રણેયને અભિનંદન આપી મારી વાત પૂરી કરું છું. આજે જે 173 લોકોને સનદ મળી છે એ સૌને ખૂબ ખૂબ અભિનંદન. કંસાર બનાવીને ખાજો અને ખૂબ સુખરૂપ જીવજો. વંદે માતરમ.
વિકાસને માનવ સંવેદન સાથે ગૃહપ્રધાન અમિત શાહે મહત્વપૂર્ણ સંબોધન કર્યું અને જેને પોતાની પાર્ટી ન સમજાવી શકે તેને કોણ સમજાવી શકે તેમ કહીને કોંગ્રેસ પર પ્રહાર કર્યા અને વિકાસનો વિરોધ કરો છો તો પ્રજા મત ક્યાંથી આપે તેવો ટોણો પણ માર્યો. તો ગૃહપ્રધાન અમિત શાહનું આજે આ મહત્વપૂર્ણ નિવેદન રહ્યું જ્યાં ગુજરાતના વિકાસની નેમ તો તેમણે વ્યક્ત કરી, સાથોસાથ રાહુલ ગાંધી એસઆઈઆર સમજવામાં પડ્યા છે તેમ કહી વેધક પ્રહારો પણ કર્યા કે વિપક્ષોને કોઈ પણ કામનો વિરોધ કરવામાં જ બસ રસ હોવાની વાત લોકો સમક્ષ મૂકી. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH